હે ભાભી, એક મિયનમાં બે તલવારું જાય કોઈ દાડો? મેં તો પિક્ચર માં જોયું છે, એકમાં 3-3 પણ નાખી દે છે. તો તમે મિયા ખલીફાના પિક્ચર જોતા હશો. સાચી વાત, મેં જોયું હતું. તમે લોકોએ જોયું હોય તો કેજો. ના હો, આપડાને એમાં ઇન્ટરેસ્ટ નહીં, પછી હાકવી પડે. કાણામાં નહીં, નાણામાં ધ્યાન આપજો. ચમ એમ? નાણાં હશે ને તો કાણા તો ભંગારના ભાવે મળી જશે. નાણાં કમાવામાં જવાની જાતી રે, પછી શું આને મરસા કૂટવાના? હે માસી, લગ્ન પછી બાળક કેવી રીતે થાય? વાંકા વાળાને આખો ભરાઈ ગયો ને એટલે બાળક થઈ જાય. રાઈટ માસી. જો છોકરાઓ, શું જોવા? તમારામાં કઈ જોવા એવું તો નથી. તમને બધાને કહી દઉં છું, ઓહો, વાત કેવા આયા છે એમને? ફટોફટ બોલો. કોઈ છોકરી ઘમંડ કરતી હોય ને હા તો શું કરવાનું, કંઈક સલાહ આલો ને તમે. તો તમારે એ લોકોને કહી જ દેવાનું. પણ શું કહેવાનું ઈ તો કહો. 70 રૂપિયાની ચડ્ડીમાં 7 કરોડના ગોટિયા લઈને ફરું છું. અમારે તમારી આવી નાગી સલાહ નહીં લેવી હો. તમારી સલાહ તમારી ગાંઠમાં નાખી દો. ભાભી, આજ તો એક મસ્ત શાયરી બોલી તો હેડો તાર. ફૂલ ખીલે ફૂલ બાગમાં તોડવાનું મન થાય, ગોરી ગોરી જોઈને ભરાવાનું મન થાય. આવી શીઠા જેવી શાયરી હોય? માસી, પેલું તમે નાગામાં નાગવું સત્ય કહેવાનું કહેતા હતા એ કહેજો. આ છે ને નાગામાં નાગું સત્ય છે. પણ સત્ય શું છે એ તો કહો. તમે મારું માનો ને તો. અરે, આંખ બંધ કરીને માની લઈશું, પણ તમે કહો તો ખરા. તીખું ખાવાથી છે ને પાછળથી જ પસ્તાવો થાય છે. તો સીધું એમ જ કહી દો ને કે તીખું ખાવાથી ગાંઠ બળે. કેમ છે મારા કલેજા? બસ, મારે તો મોજ છે એની ખાલું. ક્યાંક સેટિંગ મેટિંગ થયું કે હજી વાંઢો જ રખડેસ? શું તંબુરો સેટિંગ થાય? મેં તો હતું એ ખોયું. વાંઢા बेकार है भैया, मैं तो टूट गया. અમુક રાંડો એવી હોય ને હા, ચેવી હોય? આખા ગામના લેતી હોય. શું? નિહાકા. તો રેડી લ્યો, મો તો કીધું બીજાની વાત કરો છો. માસી યાર, મારી ગર્લફ્રેન્ડ બહુ કાળી છે. કાળી તો કાળી, પણ હાથ લારી કરતા તો હારી. હોય ને, હાથની રેખાઓ કહી દે એના કરતી તો હારી. હે માસી, આ છોકરીઓ અને ભાભીઓ આપણું દિલ ના તોડે એના માટે આપણે શું કરવું પડે? છોકરીઓ અને ભાભીઓ તમારું દિલ ન તોડે ને ઈ પેલા એનું સીલ તોડી નાખજો. પણ અહીંયા તો ઓલરેડી તોડલ પડ્યા છે, તોડફોડ કરેલ પડ્યું. શું ભાંડું તોડ? માસી, આ મરદના ફાડિયા માટે એક ડાયલોગ થઈ જાય. ચૂત મારે ચૂતિયા, મરદ મારે મુઠિયા. આ તો સાવા કરાય. માસી, આપણે નહીં મારતા હો મુઠિયો, કોક વાર લારી આચી લઈએ. रुको जरा. આ એક ડાયલોગ ફેમસ હતો अच्छा. હાચીઓ ડાયલોગ ફેમસ હતો કે આ હાથથી હલાવે છે. હાથીની તો કઈ ખબર નહીં, પણ અત્યારે તો અમે હલાવા છો. આ ગામમાં બૈરું હોય એ સરપંચ બને અને નો કરે નારાયણ, રીહામણે વહી જાય તો ગામની જવાબદારી કોણ લે? જવાબદારીની તો ખબર નહીં, પણ એરિયા આખા ગામના લે. હે માસી, આ જધે અહીંયા કન શું વધે? જે જધે ને એ જ આગળ વધે.
તો તમે ધરતીના શેડે હશો, જેમ કે તમે તો ધધાવતા હશો ને. જે વ્યક્તિ શરીરથી સુંદર હોય ને એ તમને એક રાત જ ખુશી આપી શકે. એવું એમ? તો આખી જિંદગી ખુશ રહેવું હોય તો કેવા વ્યક્તિ હારે સંબંધ રાખવો? જે વ્યક્તિ દિલથી સુંદર હોય ને એ તમને આખી જિંદગી ખુશ રાખે. ના ના માસી, અત્યારે સુંદર નું કઈ નહીં હોતું. લેવલ મોટા ધોવે, બાકી કાળા કાળા લઈને જાતા રહે. માસી તમે વિડીયો બહુ ખરાબ બનાવો છો, સુધરી દો તો સારું. મેં ના પાડી છે કે મને આંગળી ન કરો, હું કોઈને આંગળી નથી કરતી. માસી અમે ખોટી આંગળી નહીં કરતા. અમે તો તમને એમ કહેતા હતા કે તમારી ભજન કરવાની ઉંમર છે અને તમે ખોટી બકસોદી કરો છો. એના કરતા તમે ભજન કરો. ભજન તારી માને કરાવ અને ભજન તારી બેન ને કરાવ. અમારું ના માનવું હોય તો જો ભાંડામ.